આ છે આપણી ગાડી, તમે જોઈ શકો છો મિત્રો. અમે બેસી ગયા 4 વ્હીલ માં અને અત્યારે અમે થોડીક વાર ફોટો શૂટ કરવાના છે અને બાકી રહ્યું તો હવે અમારા મેઘરાજભાઈ 4 વ્હીલ માટે ચડી રહ્યા છે. જય દ્વારકાધીશ, જય મા મેલડી, જય માતાજી. સ્વાગત છે તમારું આપણા ફરી એકવાર રવિવારના વ્લોગમાં. અને આજે પણ અમારે બપોર લગી ચાલુ હતું, તો બપોર પછી રજા છે તો અમે નીકળી ગયા છે ફોટો શૂટ કરવા અને રીલ ઉતારવા. અને આજે આપણે પાછું 2 વ્હીલમાં નથી જવાનું, આજે જવાનું છે આપણે 4 વ્હીલમાં ને ઈ પણ આપણા ભાઈબંધની છે. તો મળીએ આપણા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો અમે બેસી ગયા 4 વ્હીલમાં ને ઈ ભાઈને લેવા છે ચશ્મા. તો પેલા ચશ્મા લેવા જ આવી અને પછી વિચારવી છે કે દુખિયાના દરબાર બાજુ અમે ફોટો શૂટ કરવા અને રીલ ઉતારવા જવાના છે. તો ફાઇનલી મિત્રો ચશ્મા વાળાની પડખે પોગી ગયા છીએ. હવે આમાંથી વિચારવી આપણે કેવા ચશ્મા લેવા છે. આ છે આપણી ગાડી, તમે જોઈ શકો છો મિત્રો. આજે આપણે બપોર પછી આ ગાડીમાં જ રખડવાનું છે. તો મિત્રો આપણે જે ચશ્મા લેવાના હતા એ ચશ્મા હતા નહીં, તો હવે વિચારવી છે કે બીજી જગ્યાએ જાવી, કારણ કે ઈ ભાઈને જે ચશ્મા લેવા હતા એ ચશ્મા હતા નહીં. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. કેવી મજા આવે છે કોમેન્ટ કરતા રહેજો ને આગળ શેર કરતા રહેજો. રાખી દેજો સાઈડમાં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર અને અત્યારે અમે થોડીક વાર ફોટો શૂટ કરવાના છે. અને તો તમે થોડીક વાર બીજા ફોનમાંથી અમારો વ્લોગ જુઓ, કારણ કે ફોટો અમારે આ ફોનમાંથી પાડવાનો છે. તો મળીએ આપણે ફોટો શૂટ કર્યા બાદ. તો મિત્રો ફોટો શૂટ કરવામાં વિચાર્યું છે કે પછી આપણા મનદીપભાઈને વ્લોગ ઉતારવા દઈ દેવી, તો એ આપણો વિડીયો ઉતારશે. તો તમે જોવો એ કઈ રીતે વ્લોગ બનાવે છે, કેવી મજા આવે છે એ અમને કોમેન્ટ કરજો. તો બાકી ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છીએ અને અહીંયા નેર છે, બાકી રસ્તો છે અને અહીંયા આપણું ફોટો શૂટિંગ ચાલે છે. ગાડી છે અને આપણે દિશાનભાઈ બાકી પોઝનું વિચારે છે કે પોઝ ક્યાં ક્યાં દેવા. બાકી અહીંયા ફોટો શૂટિંગ થાય છે. જોઈએ આપણે હો પવન ખરેખરનો વિડો છે. બાકી તો લીલ કરો જોઈ શકો છો. પવન પણ મસ્ત છે આજે, ઠંડો. ગરમીથી તો રાહત મળી છે આજે. બાકી આગાહી છે 2-3 દિવસની વરસાદની. બાકી જોયું જાય, આવે તો ઠીક છે. બાકી અહીંયા લોકેશન તો એવું છે. અહીંયા આ સાઈડ પણ લીલગરો છે અને અહીંયા લીલગરો જ છે. બહુ કંઈ ખાસ ખબર નથી પણ છે આમ મસ્ત. હા મેં તો બાકી ધૂળ ઉડે છે એટલે જમીન જ છે.
ત્યાં ટ્રેક્ટર બેક્ટર હાલતું છે એવું કંઈક હશે. અને આ બાજુ થોડાક સુરત દાદા આડા આવતા હતા એટલે હવે ગાડી ફેરવી છે અહીંયા. આપણા ડ્રાઈવર ગાડી કાઢે છે મેઘભાઈ અને દિશાંતભાઈ ગાડી લેવડાવે છે. આવા દો મેઘભાઈ, આવા જ દો. બસ આગળ આવવા દો એટલે ડૂબકી મરવી દેવી એકવાર, ધોવાઈ જાય બાના ગાડી. બાકી રસ્તા ઉપર ફોટો ક્લિક કરવાનો વિચારે, જો કે આ રસ્તો આખો એટલે આખો ખાલી જ હોય છે. બાકી રસ્તા ઉપર આમ ફોટો ક્લિક કરવાનું જ નહીં. બાકી રહ્યું તો હવે અમારા મેઘરાજભાઈ ફોરવ્હીલ માથે ચડી રહ્યા છે, કારણ કે ફોટો શૂટ કરવામાં કઈ ખામી રાખવાની થતી નથી. ફાઇનલી મિત્રો મેઘરાજભાઈ અમારા ફોરવ્હીલ માથે ચડી ગયા. તો ફાઇનલી મિત્રો અમે ફોટા શૂટ કરી લીધા છે અને મનદીપભાઈ વ્લોગ ઉતાર્યો એ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને અમે અહીંથી હવે નીકળી ગયા છે બીજા લોકેશને જ આવી છે, કારણ કે આ લોકેશને જેટલા ફોટા પાડવાના હતા એટલા પાડી લીધા અને હવે રીલ ઉતારવાની બાકી છે. એ આપણે અહીંયા બીજા લોકેશને જઈને રીલ ઉતારશું. તો મિત્રો અમે પોગી ગયા હતા બીજા લોકેશને પોગીને ફોટોશૂટ ને રીલ ઉતારી લીધી છે. અને આપણા આઈફોનમાં હવે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે ખબર નહીં વ્લોગ ક્યાં સુધી બને. જ્યાં સુધી બનશે ત્યાં સુધી બનાવશું ને પછી વ્લોગનું એન્ડિંગ કરી દેવું. ને આવો કાકા તો નજારો ને જો ગોપીન ગાવ છે આવડું. આ કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે જાવીશું. કેમ છો ભાઈ, તમારા બધા ફોટા પડી ગયા ને? તો વાંધો નહીં. મજા આવી કે ન આવી? તો વાંધો નહીં. હાંડો તો હવે કઈ બાજુ જાવ? તમે કાંઈ નહીં, તો હવે જાવ જો ઘર બાજુ. બીજું તો શું આમ થાય કેટલા વાગ્યા છે? 5:30 થઈ ગયા છે મિત્રો ને હવે અમે જાવી છે ઘર બાજુ, કારણ કે આપણા આઈફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. કારણ કે આજે ફોટા બહુ પાડ્યા, વિડીયો ઉતાર્યા છે અને વ્લોગ ચાલુ હતો ને ઓફિસ બપોર લગી ચાલુ હતું એટલે કાંઈ ચાર્જિંગ બહુ થયું નહોતું ફોનમાં. હાલો તો મળીએ પછી. તો મિત્રો ગોપીન ગાવથી આપણે વિડીયો ઉતારીને તો નીકળી ગયા હતા. અત્યારે આપણે અહીંયા મોટા અવરાજ છે, આપણે ટ્રાફિકમાં હલવાના છે. હવે જોવો આપણે ક્યાં સુધી ટ્રાફિકમાં રહેવી છે. તો મિત્રો મોટા વરાસાથી ટ્રાફિકમાંથી છૂટા પડ્યા છે. અહીંયા પાછું ટ્રાફિક આવી ગયું. થોડાક આગળ આવ્યા ત્યાં પાછા ટ્રાફિકમાં હલવાઈ ગયા. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા લોકેશને, આપણા ઘરના લોકેશને. તો સારું હાલો મેઘરાજભાઈ, આપણે મળીએ આપણે નિરાંતે અને ફોન બંધ કરજો. સારું હાલો. તો હાલો મિત્રો, હવે આપણી ફોરવ્હીલ જાય છે. બાય બાય ફોરવ્હીલ. મિત્રો અમે પોગી ગયા ઘરે. આજે વ્લોગ કાંઈ બહુ મોટો બન્યો નહીં હોય એટલે માફ કરજો મને, કારણ કે ક્યાંય રખડવા ગયા નહોતા એટલે વ્લોગ મોટો બન્યો નથી.
મળીએ આપણે એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મેલડી.